હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું આલુ મેથી બાઇટ્સ। જે તમે પરોઠા પકોડા તો બહુ ખાધા હશે, પરંતુ મેથીનો એક ટેસ્ટી અને નવો નાસ્તો જરૂર ટ્રાય કરજો, જે ઘરમાં રહેલા ઇન્ગ્રેડિયન્ટમાંથી જ બની જાય છે અને એકદમ સિમ્પલ। તો ચાલો બનાવીએ। મેથીનો એકદમ ટેસ્ટી અને નવો જ નાસ્તો બનાવવા માટે આપણે કઢાઈને ગેસ પર મૂકી દીધી છે અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને સહેજ ગરમ થવા દઈશું। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 6 થી 7 નંગ લસણની કળીની ઝીણી સમારી લીધી છે તે લઈશું અને લસણને આપણે એકાદ મિનિટ તેલમાં સાંતળી લઈશું। લસણ તેલમાં આપણે સરસ રીતે સાંતળી લીધું છે। હવે તેમાં આપણે અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખીશું। ચીલી ફ્લેક્સને પણ આપણે તેલમાં સહેજ સાંતળી લીધા છે। હવે તેમાં આપણે પાણી મિક્સ કરીશું। અત્યારે આપણે સોજીમાંથી ઉપયોગ કરવાનો છે, એટલે જેટલું સોજી લઈએ છીએ તેનાથી ડબલ પાણી લઈશું। આપણે અત્યારે 1.5 કપ જેટલું પાણી લીધું છે। હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। હવે મીડિયમ ફ્લેમ પર આપણે આ પાણીને સહેજ ઉકળવા દઈશું। તો ફ્રેન્ડ્સ, 2 થી 3 મિનિટમાં પાણી આપણું સરસ ઉકળી ગયું છે। હવે તેમાં આપણે 1 કપ જેટલો સોજી મિક્સ કરીશું। સોજી આપણે મિક્સ કરતા જશું અને તેને ચલાવતા જશું, જેથી તેમાં લમ્સ ન પડે અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। અને તમે જોશો તો પાણી આપણે જે લીધું હતું તે બરાબર પરફેક્ટ આવી ગયું છે। હવે આપણે એકાદ મિનિટ જેવું આપણે આને સતત ચલાવતા રહેશું, જેથી જે સોજી નાખ્યો છે તે સરસ રીતે આમાં મિક્સ થઈ જાય। 2 મિનિટ પછી જોશું તો સોજી આપણો સરસ રીતે સ્ટીમ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આ મિશ્રણને આપણે સહેજ ઠંડુ થવા દઈશું। આપણે જે સોજીનું મિશ્રણ કરીને રાખ્યું છે તે સરસ રીતે ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં આપણે બાકીનું વસ્તુ ઉમેરીશું। એ માટે આપણે 1 નંગ બાફેલું બટેકું લીધું છે, જેને આપણે આ રીતે છીણીને મિક્સ કરીશું, જેથી એમાં એક પણ લમ્સ ન રહે અને આપણું મિશ્રણ સરસ રીતે સ્મૂથ બને। તો આપણો સરસ અને ક્રિસ્પી બને એ માટે 2 ચમચી જેટલો કોર્નફ્લાવર મિક્સ કરીશું। આ મિશ્રણમાં આપણે 1 મોટો કપ જેટલી સારી રીતે ધોઈ અને ઝીણી સમારેલી લીલી મેથી મિક્સ કરી છે। હવે આ બધા મિશ્રણને આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું। જે રીતે આપણે લોટ બાંધીએ છીએ તે રીતે મસળીને મિક્સ કરીશું। તો આપણે બધું સાથે મિક્સ કરી દીધું છે અને આપણે નાસ્તા બનાવવા માટેનું મિશ્રણ સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે આ મિશ્રણમાંથી નાસ્તો બનાવીશું। એ માટે સૌ પહેલા આપણે હાથમાં સહેજ તેલ લગાવી લઈશું અને જે આપણે આ મિશ્રણ બનાવ્યું છે તેમાંથી આપણે નાના બાઈટ લઈએ તે પ્રકારનું શેપ આપી દઈશું। તમે આને ગોળ અથવા લંબગોળ અથવા તો ચોરસ શેપ આપીને પણ બનાવી શકો છો। અત્યારે આપણે આવા નાના બાઇટ્સમાં શેપ આપીને આ મિશ્રણમાંથી બધો જ નાસ્તો આપણે આવી રીતે વાળી લઈએ। મિશ્રણમાંથી આપણે બધા જ નાસ્તાની સાથે તૈયાર કરી લીધો છે। હવે આ જે આપણે બનાવ્યું છે તેને ડીપ ફ્રાય કરીશું અને તેને તળવા માટે તેલ ગરમ મૂકીશું। આપણે જે મેથીનો નાસ્તો બનાવ્યો છે તેને તળવા માટેનું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આ નાસ્તાને આપણે મૂકીશું અને મીડિયમ ફ્લેમ પર સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું। મીડિયમ ફ્લેમ પર આ નાસ્તો સહેજ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સરસ રીતે તળી લીધો છે અને તમે જુઓ છો તે ખૂબ જ સરસ રીતે ઉપરથી ક્રિસ્પી થઈ ગયો છે। હવે આ નાસ્તાને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બીજો નાસ્તો પણ આ રીતે તળી લઈશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે મેથીનો એક ટેસ્ટી અને નવો જ નાસ્તો। આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે। આપણે આને આલુ મેથી બાઇટ્સ પણ કહી શકીએ છીએ, જે નાના બાળકોને ખૂબ જ ટેસ્ટી લાગશે। અને હવે આપણે જોશું કે આ નાસ્તો કેટલો ક્રિસ્પી બને છે। તમે જોશો આ નાસ્તો સહેજ ઠંડો થશે તો પણ તેમાં ક્રિસ્પીનેસ તો એવી ને એવી જ રહેશે। જો તમે એક વખત આ નાસ્તો બનાવશો તો નાના બાળકોને તો ખૂબ જ ભાવશે। અને મેથીના નવા નાસ્તાની તમને રેસીપી સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ।